યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં ને મજામાં થશે તો ફરીવાર એક આપણા નવા વ્લોગની તમારા બધાને દિલથી સ્વાગત છે। તો હું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને એકદમ મજામાં થશે તો વાગી ગયા છે અત્યારે 12 અને આજ જવાનું છે આપણે લાખ રૂપિયાના ખર્ચાની અંદર કે લાખ રૂપિયાનો જમણવાર છે તો ડેકોરેશન તો કંઈક જોરદાર જ હશે ને તો આજ ત્યાં જવાનું છે ને વિડીયોમાં પૂરેપૂરો હતો કેમ કે લાખ રૂપિયાની થંબનેલ એવી રીતે આપણે મારી છે કેમ કે મિત્ર આમાં ઝાઝો ખર્ચો કરેલો છે ને જમણવાર કેવો હશે એ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેતો મજા જ આવવાની છે અને જવાનું છે આપણે જમવા। તો આમ તો કાંઠે તમે જોયું છે ગામમાં આજ તો ભાઈ દરિયા કાંઠે જવાનું છે જમવા હાવ દરિયા કાંઠે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેતો લાખ રૂપિયાનો ખર્ચો કરેલો કેટલા 1 લાખનો જમણવાર છે તો ચાલો આવીએ આપણે જમણવારમાં ને તમને બતાવીશું કેટલું માણસ છે અને કેટલો ખર્ચો કરેલો છે। દેશી ઝાર દેખાય કહડું તો ભાઈ વાડીમાં તો આવું જોઈએ આપણે દેશી કહડું છે ને એકદમ જોરદાર હા છે ને એકદમ જોરદાર પાકી ગયેલી વાડીઓમાં ભાઈ આવો ને એટલે મજા જ આવ્યા કરે કહડું એકદમ જોરદાર છે ને અહીંયા છે ને મિત્ર તારને એવું હોય એટલે ટપી ટપીને હાલવું પડે આમ પા ઝટકા હોય વાડીઓમાં તો એવું જ હોય ને ડુંગળીને એવું તો અહીંયા કોકની ડુંગળી તારે વટાઈ ગયેલી છે ને કોકની ઊભી હતી આપણે જમવા આવવાનું છે ને મિત્ર અહીંયા છે આ વડલો તમને દેખાય ને ગાડીઓને એવું પીટું ના આવવાનું છે જમવા આપણે મિત્રો આપણેથી જવાનું છે આપણે જમવા અંદર ગ્રાઉન્ડમાં આપણે જમવા આવ્યા ને લેન થઈ ગઈ છે બહુ લાંબી તો ઓલામાંથી ટ્રાફિક થઈ ગઈ છે આમ તો દેખાય મિત્ર અહીંયા છે બનાવેલું છે દમૈલાનું શાક તો આપણે ભરવાનું કામકાજ થઈ ગયું છે શરૂ મિત્ર અહીંયા બનાવી રહ્યા છે બીજા ગરમા ગરમ તુમણવાર ને આપણે તમને દેખાડું ને તો બની રહ્યા છે અંદર કટિંગ મસાલો છે કટિંગ મસાલો આ છે ડોયો બનાવેલો ડાયરેક્ટ ઝારાથી સિસ્ટમ આવી ગઈ છે હવે ડાયરેક્ટ ઝારાથી પાડ દેવાના સીધા ખોટું 4-5 રોકે ડાયરેક્ટ જો મિત્ર જમવા માત્ર થઈ જાય છે ફૂલ ટ્રાફિક એ ને 12:30 થઈ જાય ને એટલે કારીગરો બધા આવે એટલે ટ્રાફિક થઈ જાય છે થોડી મિત્ર વારો એવો છે આપણો હાથ ગણાનો માઇન કરીને નીકળી જશે બહાર ને આ બાજુ છે વરદાદા પત્રેવાળી એ વાત છે આપણે જમીન બહાર વાહારવા ને ટ્રાફિક એટલી બધી હતી ને વાત જ પૂછવામાં હાથ ગણામાં તો મિત્ર આપણે એને લગભગ કમસે કમ 15-20 મિનિટ તો હાથ ગણામાં વાર લાગી ગઈ જમવામાં વાર લાગી એટલી તો હાથ ગણામાં વાર લાગી ગઈ એટલી ટ્રાફિક હતી આજ તો એ વાત છે વાડીમાં એકદમ સરસ મજાની અહીંયા મારા કાકાની વાડી છે આ તો તમે દેખાય ને આ મારા કાકાની વાડી છે પહેલાં હંધા છે ને અહીંયા રહેતા આ તમે દેખાય અંધા પહેલાં અહીંયા રહેતા અત્યારે તો હંધા એ નથી રહેતા દેખાય ને આંધે ફૂંકાઈ ગયું છે પાણી વગીને એવું છે તારે કે બદામડી માલી છે ને આપણને એક બદામ મળી દો છે ને ખાલી એક જ બદામ એ પણ આમ દો આમ લાલ સોળ ઘટે એવી બદામ છે પણ જોરદાર છે ને માં ઘણી બધી બદામ હોતી પણ છે ને વહી ગઈ છે હવે ને જો હવે કાંઈ છે નહીં વધારે કોક હતું એ છે ને આ એક બદામ રહેતા મોટી દબારી એ પડી ગઈ આંબાને તો હજી મોર આવ્યા છે નાળિયેર તો ઘણા છે આને કોને ખબર શું થયું સુકાઈ ગઈ એક તો કોની ઠૂંઠું જ થઈ ગયું ખાલી ને આમાં તેમાં આવી જશે એ તક મિત્રો તમે તો હોત કાઢ નાખો લાડવાન ભજીયાન ચટણી તામ જો એકદમ સરસ મજાની હતી વાત પૂછોમાં ચટણી બહુ સરસ મજાની હતી જમણવારમાં એક મને જોરદાર લાગ્યું બોરની બનાવેલી હતી શેની હતી કંઈ ખબર નથી પણ સરસ મજાની ચટણી હતી
અને લાડવાન મોહન થાણે ભાઈ ભાવ પાડી દીધો ને ભાઈ માણસો એટલે તમે જોયું છે ગળદી એટલે થઈ ગઈ ને અને આજ ગણામાં તો ભાઈ કલાકે વારે આવ્યો એટલે ટ્રાફિક તમે ત્યાં તાઈ નથી એટલે ટ્રાફિક થઈ ગઈ છે યાર ને સરસ મજાનો જમણવાર હતો આનંદ જ આવ્યો છે તમે પણ જોયું છે કેવો સરસ મજાનો જમણવાર હતો તો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા દો ને ભાઈ તમને ખબર છે ને કોનો જમણવાર હતું કરણભાઈનો જમણવાર હતો ભાઈ તો ટ્રાફિક તો હોય જ હતી ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો કરતા દાદા હો એમાં પાછળ ભૂલાય નહીં બધાને જય દ્વારકાધીશ.